અને આપણા આમંત્રણને માન આપી સ્પેશિયલ અમદાવાદથી કળાએ શ્રી અશોકભાઈ તેમની સાથે આવે સમાજના કાર્યકરો બહાર ગામથી ઉદારી પ્રસંગે આવેલ મહેમાનો સમાજના હોદ્દેદારો સ્ટેજ ઉપર ઉપસ્થિત દાતાશ્રીઓ સાથે આપણી સામે જે 40 એજીએમમાં ઉપસ્થિત વડીલો બહેનો માતાઓ યુવાનો તથા મારા નાના ફૂલકા આજે એક પ્રમુખ તરીકે સમાજે મને જે સન્માન આપ્યું તે બદલ હું હંમેશા પ્રગતિ મંડળ વડોદરાનો આભારી રહીશ. હું કોઈ મોટો વક્તા નથી એટલે મારું કોઈ મોટું પ્રવચન આપી નહીં શકું, પણ આજે બીજા જે વક્તાઓ ઉપસ્થિત છે તેમને સારી વાતો એક શ્રોતા તરીકે ગ્રહણ કરવા માટે આપ સૌને સમય મળે તે માટે મારી જે વાત કરવાની છે તે હું ટૂંકમાં બતાવીશ. છેલ્લા કેટલાક વર્ષોથી મને સમાજની સેવા કરતા જે પણ વડીલો, સલાહકાર મિત્રો, કારોબારી સભ્યો, યુવાનો પાસેથી સાથ સહકાર મળ્યો છે તે માટે હું સૌનો આભાર વ્યક્ત કરું છું. અને આવો સાથ અને સહકાર હંમેશા માટે મંડળના સૌ હોદ્દેદારોને આપશો તેવી આશા રાખું છું. મને સમાજના તરુણો અને યુવાનો પ્રત્યે વિશેષ લગાવ છે અને તેના માટે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી આપણે તેમને એકબીજાના નજીક લાવવાનો પ્રયત્ન કરે જેમાં આપણે સફળતા પણ મળી છે. કારણ કે યુવાનો એની મનગમતી એક્ટિવિટી માટે ધ્યાન રાખીને જવાબદારીઓ લેવાની આવડત કેળવતા હોય છે. આ શક્તિઓને આપણે આ રીતે દિશા સૂચન નહીં કરીએ તો તે બીજી દિશા તરફ ફંટાઈ જશે. આ જવાબદારી આપણો સૌની છે. દેશને સમાજ પ્રત્યે આગળ જેવા સામાન્ય લાગતી વાતો જો તેના સંસ્કારો ફીટ થઈ જશે તો તે મોટો થઈને ક્યારે પારિવારિક ભાવનાઓ જાણશે નહીં. માટે બાળકોને ભાષામાં સંપત્તિ કરતા સંસ્કાર વધારે મળે તેનું ધ્યાન રાખશો. ક્રિકેટ ટુર્નામેન્ટ સિવાય અન્ય રમતો વિશે પણ આપણે વિચાર્યું હતું, પણ જે તે સમયે જગ્યાનો અભાવ અને કોરોનાનો કપરો સમય આવ્યો જેથી અન્ય રમતોનું આયોજન થઈ શકે નહીં. આનાથી આનાથી વિશેષ વાતો આજે ઉપસ્થિત મહાનુભાવો કરશે જે આપણે ગ્રહણ કરીશું. ફરીથી આપ સૌનો આભાર માનીને મારું સંબોધન અહીં